નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉગમના દરવાજા પાસે લુવા સુતારની વાડીમાં નિઃશુલ્ક આયુર્વેદિક હોમિયોપેથી સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। લાભાર્થીઓએ આયુર્વેદિક સાથે હોમિયોપેથિક સારવારનો લાભ લીધો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી સુરનગરના માર્ગદર્શન હેઠળ લુવા સુતારની વાડીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર વઢવાણા અને સરકારી આયુર્વેદિક દવાખાનું નારણકેવાડિયા, આયુર્વેદિક હોસ્પિટલ ખજેલીના હોમિયોપેથિક ડૉક્ટર દ્વારા સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તથા હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડૉક્ટર માધવીબેન સિંધવ, ડૉક્ટર યોગેન્દ્રસિંહ ગોયલ નારણકેવાડિયા, ડૉક્ટર પુનિત જેઠવા ખજેલી દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાં આવેલ તમામ લાભાર્થીઓની આરોગ્યની તથા બીપી, ડાયાબિટીસ સહિતના રોગોની તપાસ કરી સારવાર આપી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિઃશુલ્ક આયુર્વેદિક હોમિયોપેથી સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતર ગામના લાભાર્થીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લઈ નિદાન કરાવી સારવાર લીધી હતી। નારણકેવાડિયા અને ડેરવાડાના ગૌતમભાઈ અને કૃષ્ણપાલસિંહ દ્વારા લાભાર્થીઓને દવા આપી અને દવા કઈ રીતે આપી તેની માહિતી પણ આપવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યાની અંદર આજે લાભાર્થીઓ લુવા સુતાર જ્ઞાતિની વાડીની અંદર આયોજન કરવામાં આવેલ કેમ્પમાં પહોંચી અને સારવાર લીધી હતી।